તો મોરબી જિલ્લામાંથી હળવદ ટ્રાન્સમિશન લાઇનના કામોમાં જ્યાં વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સાથે વળતર ઓછું મળે તે માટે કેમ કે જે ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે તે ગામોને અન્ય તાલુકામાં દર્શાવવામાં આવ્યા હોવાનો ગામ લોકોનો આરોપ છે। ત્યારે ખાવડાથી હળવદ તરફ વીજ લાઇન પાથરવા માટેનું કામ હાલમાં શરૂ કરવામાં આવ્યું। જે હળવદ ટ્રાન્સમીટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જે લાઈન નીકળી છે એમાં જે રેકર્ડમાં જે ગામો બતાવ્યા છે એને માળિયા તાલુકાના ગામો બતાવ્યા છે, એને હકીકત રેકર્ડમાં મોરબી તાલુકાના ગામો બતાવવા જોઈએ, છતાંય જેતપર, જસમતગઢ, પિલુડી આ બધાય ગામના માણસો કલેક્ટર પાસે પણ રજૂઆત કરવા ગયા હતા કે ભાઈ તમે રેકર્ડ સુધારી આપો, પણ આજ દિન સુધી કલેક્ટરે પણ રેકર્ડ સુધારીને આપેલું નથી। એનાથી એને નુકસાન એ છે કે એને એ માળિયા તાલુકાના કોઈ દી પ્લેટફોર્મ ઉપર છે નહીં। અમે એમને એ વિનંતી સાથે એ જ કીધું પહેલાં અમને મોરબી તાલુકાના પ્લેટફોર્મ પર ઊભા રાખો, પછી અમે આપની જોડે ચર્ચા કરીએ કે ઓછું અટકું આગું પાછું જે કાંઈ હોય ત્યાં સુધી અમે આપની જોડે ચર્ચા કરવા નથી માગતા। પહેલાં ગેજેટ આપને રજૂ કરો, અમે સ્વીકારીએ છીએ, આપને ફુલાર કરીને અમે સ્વીકારશું। મારે કોઈ પણ જાતનું કાંઈ છે નહીં અને મારે એક જ વસ્તુ ખાલી કરવાનું છે, ગેજેટ સુધારવાનું છે। જે મારા ગામનું પિલુડી ગામનું જે માળિયા તાલુકામાં રાખ્યું છે મારે બસ મોરબી તાલુકામાં કરી સુધારીને અમને આપે અને અદાણી કંપનીવાળા જ્યારે અમને આપે ત્યારે અમે એને મજૂરી આપશું। ત્યાં સુધી અમે કોઈ પણ વસ્તુ કંઈ કરવા દેશું નહીં, એની જવાબદારી ટોટલ અદાણી કંપનીવાળાની રહેશે। પાવર ગ્રીડ આ જે કંપની છે એ કંપની દ્વારા બળજબરીપૂર્વક ખેડૂતોના ખેતરની અંદર પ્રવેશ કરી અને વીજ લાઈન નાખવાની, પોલ ઊભા કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવેલી એવી અમને જાણ થતાં અમે અમારી ટીમ સાથે અહીં આજરોજ ઉપસ્થિત થયેલા કિશોરભાઈ ચીખલિયાની આગેવાની હેઠળ અને અમે કંપનીના જવાબદાર અધિકારીઓને સત્ય હકીકત સમજાવી છે કે ભાઈ જે કંપનીએ જે ગેજેટ પ્રસિદ્ધ કરેલું છે ભારત સરકાર દ્વારા અને આ ગેજેટની અંદર સ્પષ્ટપણે જે મોરબી તાલુકાના ગામડાઓ છે જેમાં આ વીજ લાઈન પસાર થાય છે એ ઓલરેડી માળિયા તાલુકાના દર્શાવવામાં આવ્યા છે। એટલે જવાબદાર અધિકારીઓને પણ અમે કીધું કે ભાઈ તમારું ગેજેટ ખોટું છે, ગેજેટમાં સુધારો કરો અને હાલ આવા કોઈ ગામડા છે એ માળિયા